હેલો દોસ્તો, લાડી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરીશું. સૌપ્રથમ લંબાઈ લઈ લેવી બ્લાઉઝની. આ રીતના માપી દેવું. ત્યારબાદ માર્જિન કરી દેવું ઉપરથી. હવે કમર માપીશું. આ રીતના કમર માપીને તેના 4 ભાગ કરી અને 1 ઇંચ ટ્રક્સ માટે લેવું, 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે. આ રીતના બ્લાઉઝ ભેગો કરી અને અસ્તર ઉપર ગોઠવી દેવો. 4 ભાગ ભેગા કરીને હવે અહીંયાથી માપ નીકાળીશું. આ ભાગ માપી લેવો સિલાઈ સુધી. આ માર્જિંગ કરી તે માપી લેવું. બંનેનો સરવાળો કરી ટોટલ કરીને તેના 4 ભાગ કરી દેવા. દોઢ ઇંચ સિલાઈ માટે નીકાળી. શોલ્ડર 3.5 4.5 જે રાખવો તે રાખી દેવાનું. સાઈઝ પ્રમાણે રાખવું શોલ્ડર 1.5 ઇંચ સિલાઈ માટે સાઈડની. પેટનો ભાગ કટિંગ કરીશું. હવે બે અસ્તર છે. 2 બ્લાઉઝ સાથે કપાય છે. 1.5 ઇંચ માર્જિંગ કરી દેવું ગળાનું ઉપરથી. આ લીટી દોરી દેવી. શોલ્ડરનું નીકાળવું ઉપરથી સિલાઈ માટે. હવે અહીંયાથી માપી દેવું ગળું, ફ્રન્ટ ડીપ આગળનું ગળું સેમ્પલ પ્રમાણે. ટ્રક્સ માટે અહીંયા માર્જિંગ કરી દેવું. આ જે સાઈડ સિલાઈ છે ત્યાંથી અહીંયા માપી દેવું, માર્જિંગ કરી દેવું. શેપ આપી દેવું પ્રિન્સેસ કટનો. અસ્તર પર પાડી દેવું. વધારાનું કપડું કટિંગ કરી લેવું. ચેકો મારીશું ત્યાં સાઈડ સિલાઈ આવશે. શેપ આપી દઈશું પ્રિન્સેસ કટનો. હવે બીજો ભાગ નીકાળીશું. અસ્તર પર પાડી દેવું. તે પણ સિલાઈ માટે કપડું રાખીને જ કટિંગ કરવું. નીચે પણ 1/2 ઇંચ જેટલું રાખવું. જે ટ્રક્સ લેવાના વચ્ચે તેના માટે બીજું વધારાનું કપડું કટિંગ કરી લેવું. ગળું કટિંગ થાય છે. ફ્રન્ટ ડીપ સિલાઈનું રાખીને કટિંગ કરવું. અહીંયા ટ્રક્સ આવશે. બંને ભાગ કટિંગ થઈ ગયા છે આગળના. હવે બોય નીકાળીશું, પછી ગળું કટિંગ કરીશું.
બધા ભાગ બતાવીશું આપણે કટિંગને. બોય આ રીતના મૂકી દેવી. માર્જિંગ કરી દેવું સૌપ્રથમ. અહીંયા સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી દેવું. શેપ આપી દઈશું હવે મોઢાનું. વધારાનું કપડું કટિંગ કરી લેવું. અહીંયા બોય ઉતારી દેવી એક સાઈડથી, જે આગળની સાઈડ લાગશે બોય, જે ભાગ ટ્રક્સવાળો ભાગ આગળની સાઈડ લગાવો. બોય બી કટિંગ થઈ ગઈ છે. હવે ગળું કટિંગ કરીશું પીઠના ભાગનું. સેમ્પલ પ્રમાણે જ કટિંગ કરીશું ગળું. ગળું કટિંગ થઈ ગયું છે. જોઈ શકો છો બ્લાઉઝ આપણો આખો કટિંગ થઈ ગયો છે. આ રીતના રહેશે આખો બ્લાઉઝ. અહીંયા વચ્ચે પાઇપિંગ લાગશે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.